નમસ્કાર. બહુપદીનું આપણે જોયું કે ભાગાકાર એના પછી ભાગાકાર પછી આપેલ બહુપદીને બીજી બહુપદીનો અવયવ છે કે એ પણ આપણે જોઈ લીધું. જો શેષ શૂન્ય આવતી હોય તો એનો અવયવ છે, શેષ શૂન્ય ના આવે તો એનો અવયવ નથી. તો હવે એના પછી એક મહત્વનો દાખલો અને આયન કહી શકાય એવો દાખલો. તો આની અંદર ખાસ આપણે તમને સમજાવી દઉં કે બાકીના અવયવ મેળવવા માટે કઈ રીતે મેળવવું. તો આપણે સૌપ્રથમ બે શૂન્ય આપણે આપી દીધા છે આ બહુપદી અને બાકીના શૂન્ય શોધવા છે. તો બાકીના શૂન્ય શોધવા માટે આપણી પાસે બે શૂન્ય આપેલા છે. તો આ બે શૂન્ય ઉપરથી જો આપણે એનો અવયવ મેળવીએ તો ઈ અવયવને આ બહુપદી વડે ભાંગી બાકીના શૂન્ય આપણે મળી શકે. ક્યાં મળે? ભાગફળમાં મળે આપણે. તો ભાગફળમાં મેળવવા તો પહેલા તો આ બંને શૂન્ય ઉપર છે એનો અવયવ મેળવીએ અને એના અવયવ મળે ઈ બંને અવયવ પરથી મુખ્ય અવયવ મેળવીએ. તો મુખ્ય અવયવ મેળવવા માટે આપણે થોડી પ્રોસેસ કરવી. તો પહેલા તો સૌપ્રથમ આ બંને છે આપેલા છે આપણને શૂન્ય. તો એના ઉપરથી અવયવ મેળવવો તો √5/3 અને -√5/3 શૂન્ય હોવાથી એનો અવયવ શું થશે? તો સૌપ્રથમ તમને કહી દઉં કે ધારો કે હું કહું તમને કે x 0 2 છે તો એનો અવયવ શું થાય? તો 2 એનો શૂન્ય હોય તો અવયવ x ઈ આપેલું શૂન્ય x - 2. તો આ રીતે આપણે શૂન્ય મેળવી શકીએ. તો શૂન્ય ઉપરથી અવયવ મેળવીએ તો આ પેલું શૂન્ય 2 છે તો x - ઈ શૂન્ય. તો આમાં એ રીતે આપણે કરીએ કે √5/3 આ શૂન્ય છે તો અવયવ થશે x - √5/3 y નો અવયવ બનશે. તો આનો અવયવ શું બનશે? x માઈનસ અને માઈનસ √5/3 તો માઈનસ માઈનસ એ પ્લસ થઈ ગયું. y ની નિશાની કેવી થશે? પ્લસ √5/3. તો આ બે અવયવ મળી ગયા છે આપણને ઓલરેડી આપણે શૂન્ય આપેલા છે તેના. તો હવે આપણે શૂન્યને ગુણાકાર કરીએ. ચાલો આ બંને પદ આપણને ગુણાકારમાં આપેલા છે, બંને અવયવ છે. તો આ બંને અવયવ ઉપરથી મુખ્ય અવયવ મેળવવો તો x * x શું? x નો વર્ગ અને માઈનસ પ્લસ માઈનસ અને આનો વર્ગ a1 - 0 જે અવયવ પડે આપણે ઓલરેડી દેખાય છે માઈનસ અને પ્લસ છે. તો a1 - 0 a1 એટલે x નો વર્ગ માઈનસ આનો વર્ગ કરવો હોય તો 5/3. તો આ રીતે આપણે મેળવી શકીએ. આ છે x1 - 5/3. તો આ બનીને મુખ્ય અવયવ આ બહુપદી માટેનો. તો આ બહુપદીનો એક અવયવ છે તો બીજો અવયવ આપણે ક્યાં મળે? ઓલરેડી ભાગફળની અંદર. તો ચાલો આપણે ભાગાકાર કરીએ. તો 3x ની 4 વત્તા 6x નો ઘાત માઈનસ 2x વર્ગ માઈનસ 10x માઈનસ 5. આ બહુપદીને આપણે અવયવ વડે ભાંગીએ તો x વર્ગ માઈનસ 5/3. ચાલો તો x વર્ગ માઈનસ 5/3 આ છે ભાજ્ય તો આ ભાજ્ય. તો ભાજ્ય ને ભાજ્ય વડે ભાંગીએ એટલે કે આ બહુપદીનો આ થયો અવયવ. તો બીજો અવયવ આપણને મળશે ભાગફળની અંદર. તો ચાલો પહેલા તો x ની 4 ઘાત છે તો x ની 4 ઘાત મેળવવા માટે આપણે x વર્ગને કેટલા વડે ગુણવા પડશે? x વર્ગ વડે. તો અહીં x વર્ગ મૂકી દો તો આ જશે તો ઘાતનો સરવાળો 2 ને 2 4. પરંતુ અહીંયા આપણને સહગુણક 3 આપેલો છે. તો 3 આપેલો છે તો અહીંયા આપણે 3 મૂકવા પડશે. તો મૂકી દે. હવે ચાલો ગુણાકાર કરતા જઈએ. 3x નો વર્ગ અને x વર્ગ એટલે 3x ની 4. હવે જો અહીંયા આ બેનો ગુણાકાર કરવો છે. આ બેનો ગુણાકાર કરશું તો ગુણાકારની અંદર -5/3 એને ગુણ્યા 3x નો વર્ગ થશે. તો ગુણાકારની અંદર અંતર ઉડી જશે તો -5x નો વર્ગ. તો અહીંયા થશે -5x વર્ગ. હવે બંને પદ પ્લસ છે તો આપણે માઈનસ કરવા માટે નિશાની બદલાવી નાખીએ. માઈનસ પ્લસ આપણે ઉડી ગયા. હવે
આ ઘનવાળું પદ પહેલા લખી નાખીએ 6x નો ઘન એકલું છે પ્રમાણે. હવે વર્ગવાળા બે પદ જુઓ અહીંયા -2x વર્ગ અને +5x નો વર્ગ. તો ચાલો તો આપણે પ્લસ અને માઈનસ એ બંને ઉડી ગયા. હવે આ એક પદ ઘનવાળું છે તે નીચે ઉતારી દીધું અને આ બંને જે વર્ગવાળા પદ છે આપેલા છે તો એક છે પ્લસ અને સામે આ પ્લસ છે આ માઈનસ છે. 5x વર્ગમાંથી 2x વર્ગ જાય તો થશે 3x નો વર્ગ. અહીંયા -10x અને -5. તો હવે 6x નો ઘન આપણે આપેલો છે અહીંયા x વર્ગ. તો 6x ઘન બનાવવા માટે પહેલા તો આપણે પ્લસ 6 મૂકી દઈએ જેથી 6 ગુણ્યા 6 થઈ જશે. અને હવે x વર્ગ ને કેના વડે ગુણશું તો x વર્ગ થાય x વર્ગ. તો x વડે ગુણી નાખો તો હવે 6x ને ગુણાકાર કરતા જઈએ તો 6x નો ઘન થશે 6x અને x વર્ગ x નો ઘન માઈનસ પ્લસ માઈનસ માઈનસ. હવે આ બે ગુણાકાર છે જે ખાસ 5 ના છેદમાં 3 અને 6x તો -5 ના છેદમાં 3 ગુણ્યા 6x. તો આ બેનો ગુણાકાર શું થશે અહીંયા આપણું 2 6 તો અહીંયા -5 અને 2 5 * 10 અને x વઈ ગઈ તો -10x. હવે નિશાની બદલાઈ પડશે આપણે તો માઈનસ અને પ્લસ. એના પછી આ બે ઉડી ગયા સરખા સરખા પદ હતા અને પ્લસ માઈનસ નિશાની છે એટલે ઉડી ગયા. હવે પેલા તો વર્ગવાળું પદ એકલું છે તો એકલું પદ નીચે ઉતારીએ 3x નો વર્ગ. હવે જો ખાસ આ -10x છે અને આ પ્લસ થઈ ગયા 10. આ નિશાની જોવાની નથી -10x + 10x તો આ બે ઉડાડી તો વૈધા -5. તો હવે અહીંયા આપણે શું મૂકશું તો જેથી 3x વર્ગ બને તો 103 બસ છે તો ખાલી આપણે પ્લસ મૂકી દઈએ તો ગુણાકાર કરીએ તો 3x નો વર્ગ. હવે આ બેનો ગુણાકાર થશે તો -5 ના છેદમાં 3 છે એને ગુણ્યા 3 એટલે અંતર ઉડી ગયા તો વૈધા ખાલી -5 તો અહીંયા ગુણાકાર કર્યો તો -5. ચાલો તો બંને પદ પ્લસ છે નિશાની બદલે માઈનસ પ્લસ તો આ બે ઉડી ગયા. હા અહીંયા -5 અને આ થઈ ગયા પ્લસ તો આ બે પણ ઉડી જશે તો જવાબ આવ્યો 0. તો આપણને શેષ મળી 0. તો જેથી આપણને ખ્યાલ આવ્યો કે શેષ 0 આવવાથી આ બહુપદીનો આ અવયવ થશે એ તો બાબત થઈ ગઈ. તો હોય મોટે ભાગે 0 શોધવાના હોય એટલે આ બહુપદીનો અવયવ હોય છે એટલે આ થઈ ગયો એનો 0. હવે 0 મળી ગયું તો એના ઉપરથી આપણે બાકીના 0 શોધવા છે. તો બાકીના 0 મેળવવા માટે આ આપણને મળ્યું છે ભાગફળ. તો ભાગફળની હવે ક્રિયા કરવી પડશે. તો ભાગફળના આપણે અવયવ પાડવાના છે. તો ભાગફળના અવયવ પાડવા માટે ચાલો એક ક્રિયા કરીએ. આપણી પાસે ભાગફળ છે 3x નો વર્ગ + 6x + 3. તો જોઈએ ભાગફળ આપણી પાસે છે p of x બરાબર 3x વર્ગ + 6x + 3 અને શૂન્ય મેળવવા છે બધાની આપણે તો એના બરાબર ભાગફળ બરાબર અવયવ એના બરાબર આપણે શૂન્ય લઈ લઈએ. શૂન્ય મેળવવા આપણે અવયવ બરાબર શૂન્ય મૂકવું પડશે તો બરાબર શૂન્ય. તો જેથી હવે આપણી પાસે આ અવયવ છે તો આની અંદર 3 કોમન કાઢીએ તો આપણી પાસે વધશે x વર્ગ વત્તા આમાંથી 3 નીકળી ગયા એટલે x + 1 બરાબર 0. તો હવે 3 છે ઉપર જાય તો 0 થઈ જશે. તો વધ્યું x વર્ગ વત્તા 2x વત્તા 1 બરાબર 0. ચાલો તો આના આપણે અવયવ કાઢવાના છે. તો આપણી પાસે 3 પદ છે તો ગુણાકાર 1 સરવાળો 2 એવા અવયવ કયા છે તો આપણે ખબર 1 એકા 1. તો આ અવયવ મૂળ છે કે આનો અવયવ છે x વત્તા 1 નો વર્ગ છે કારણ કે પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પેલું બીજું થાય છે પેલું બીજું એટલે 2x અને આખી પદ વર્ગ 1 નો વર્ગ. તો આપણી પાસે આના અવયવ છે હવે x વત્તા 1 નો વર્ગ તો એના એક અંશ આપણી પાસે છે તો x વત્તા 1 અને x વત્તા 1 બરાબર 0. તો આપણે બે શૂન્ય મેળવ્યા ક્યાં બે શૂન્ય મળશે x બરાબર -1 અને x
બરાબર માઈનસ તો આ મળ્યા આપણે બાકીના શૂન્ય તો આપણને આપેલા છે આ બે શૂન્ય અને આ બહુપદીના બે શૂન્ય છે તો એના ઉપરથી આપણે આ બે શૂન્ય લેવા તો અહીંયા આપણે કહી દઈએ તો અહીં બાકીના શૂન્ય માઈનસ 1 અને માઈનસ 1 મળે તો સાવ સરળ દાખલો છે પણ થોડો લોંગ થશે કારણ કે પહેલા સૌપ્રથમ આપણે આ બે શૂન્ય આપેલા છે તો એના ઉપરથી અવયવ મેળવ્યું એના ઉપરથી મુખ્ય અવયવ મેળવ્યું એ મુખ્ય અવયવ આપણને મળ્યો એને આપણે બહુપદી વડે ભાંગ્યો તો આપણને બાકીનો અવયવ મળ્યો આ તો આ અવયવનો આપણે મેળવ્યો શૂન્ય તો એના શૂન્ય મેળવ્યો આપણે 0 મૂક્યો અને અવયવ કાઢ્યા તો જેથી આપણને બાકીના શૂન્ય મળી ગયા ચાલો હવે આપણે આ ચેપ્ટરના અંતે ચોથો દાખલો તો આ દાખલો હવે આ ચેપ્ટરનો અંતિમ દાખલો છે કારણ કે હવે આના પછી મહત્વનું કાંઈ નથી તો હવે આપણને બહુપદી એ બહુપદીને જીઓફેક્સ વડે ભાંગવાના છે તો આપણને ભાગફળ અને શેષ આપી દીધા છે આ ભાગફળ છે આ શેષ અને તો જીઓફેક્સ શોધો તો આપણી પાસે આપણને એની ખબર છે કે આપણે અંદર હોય એટલે આપણે બહુપદીને p of x કહીએ છીએ આ છે બહુપદી p of x પછી આ છે g of x ભાજ્ય ઉપર છે ભાગફળને આપણે કહીએ છીએ p of x અને નીચે શેષ મળી r of x તો આપણે સૌપ્રથમ આ ચાર વસ્તુ તો યાદ હોય જ છે આપણને કે આ છે ભાજ્ય ભાગફળ અને શેષ તો હવે આના ઉપરથી આપણે g of x મેળવવાનું છે આ આપણે ત્રણ વસ્તુ આપી બહુપદી આપી છે ભાગફળ આપ્યું શેષ આપ્યું તો હવે આ મેળવવું છે તો આ મેળવવા માટે ભાજક મેળવવા માટે આપણે એક સૂત્ર છે ખાસ તો એ સૂત્ર પ્રમાણે કિંમત જ મૂકવાની છે તો સૂત્ર આપણી પાસે છે કે ભાજ્ય બરાબર ભાજ્ય ગુણ્યા ભાગફળ પ્લસ તો ભાજ્ય આપણે મેળવ્યું તો ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા એટલે કે આ બંનેનો ગુણાકાર એની અંદર શેષ ઉમેરવાનો એટલે આપણને ભાજ્ય મળે તો ભાજ્ય આપણને ઓલરેડી આપી દીધું છે તો ભાજ્ય છે આપણી પાસે અને આ સૂત્ર ન મૂકવું એની જગ્યાએ આ મૂકી દઈએ તો પણ ચાલે ભાજ્યને આપણે શું કહીએ p of x બરાબર ભાજ્યને g of x ગુણ્યા ભાગફળ p of x અને વત્તા શેષ r આ સૂત્ર મૂકીને કરીએ તો પણ ચાલે ચાલો હવે કિંમત મૂકતા જઈએ આમાં p of x આપણે આપી દીધું છે x1 1x નો વર્ગ વત્તા x વત્તા 2 બરાબર g of x આપણે શોધવાનું છે એમ રાખી પ્લસ ગુણ્યા q of x આપણી પાસે છે x 2 વત્તા r of x છે -2x પ્લસ ચાલો તો આની અંદર આપણે જોઈએ તો ત્રણ વસ્તુ ઓલરેડી આપણી પાસે છે અને આ ચોથું g of x આપણે શોધવું છે તો આપણે પહેલા તો સૌપ્રથમ આ g of x એટલે આ ગુણાકાર છે તો પહેલા તો સૌપ્રથમ પ્લસ સ્વરૂપ છે નામ આ બાજુ લઈ લઈએ તો માઈનસ થઈ જશે એટલે આ બેનું સોલ્યુશન આપણી પાસે નીકળી જાય તો આ આપણે આપેલું છે x3 3x2 x 2 તો આ પદને આ બાજુ લઈ તો પ્લસ નિશાની કેવી થશે માઈનસ અને માઈનસ 2x 4 અને આ બાજુ આને રાખીએ તો g of x એને આપણે ગુણાઈ જાય તો g of x એને ગુણ્યા x 2 m હવે આ માઈનસ નિશાની છે આ પદને લાગુ પાડી દઈએ તો થશે x1 3x1 x 2 હવે માઈનસ માઈનસ પ્લસ 2x અને માઈનસ પ્લસ માઈનસ એટલે કેટલા 4 બરાબર g of x એને x 2 હવે
ઉડતું હોય ઉડાડીએ અને સરળ સરળ તો પેલા ભાગનું પદ એટલું છે તો x માઈનસ નો વર્ગ em હવે 2x અને x કેટલા 3x થઈ ગયા અને -4 અને +2 તો -4 માંથી 2 જાય તો -2 બરાબર g ઓફ x એને ગુણ્યા x - 2 તો ચાલો હવે સોલ્યુશન આપવા માટે g ઓફ x નો આપણે એકલું કરવું છે એ શોધવું છે તો અહીંયા ગુણાકાર ઉપર છે કે જશે ભાગાકાર તો g ઓફ x થઈ ગયું એકલું તો g ઓફ x બરાબર x સ્ક્વેર માઈનસ 3x નો વર્ગ વત્તા 3x માઈનસ 2 એને માઈનસ x માઈનસ 2 તો આ g આપણી પાસે મળી ગઈ g ઓફ x તો આ g ઓફ x આપણને મળી ગયું ઓલરેડી તો આપણે હવે g ઓફ x આપણે અવયવ મેળવવો છે તો આ તો એક અવયવ નથી આ q એક બહુપદી છે એને x - 2 વડે ભાગવાના છે આપણે તો આને ભાગવું પડશે ભાગીને આપણે મેળવવાનું છે g ઓફ x તો આ આપણે ભાગાકાર મેળવી લઈએ ભાગાકાર મળી તો ઈ આપણે થયું g ઓફ x તો આપણે આ બહુપદીને આના વડે ભાગી નાખીએ ચાલો તો ભાગવા માટે આપણે એક ભાગાકાર જ કરવો પડશે તો ચાલો શું છે ભાગાકાર x નો ઘન માઈનસ 3x નો વર્ગ વત્તા 3x માઈનસ 2 આ બહુપદીને x - 2 વડે ભાગવાના છે તો ચાલો ભાગી નાખીએ તો x ઘન છે અને x છે તો કેટલા વડે x ઘન વડે ભાગી નાખીએ તો x નો ઘન માઈનસ 2x નો વર્ગ તો માઈનસ અહીંયા પ્લસ ચાલો ઘન કરીએ હવે વૈધા માઈનસ 3x અને પ્લસ 2x તો બાદબાકી થશે માઈનસ ખાલી x વર્ગ કારણ કે x વર્ગ વહી જશે હવે બધું ઉતારીએ 3x માઈનસ 2 તો હવે આપણે x વર્ગ લાવો છે તો કેવા માઈનસ તો અહીં માઈનસ મૂકી દઈએ પહેલા અને x વર્ગ કરવા માટે એક x વડે ગુણી નાખો તો x ગુણ્યા x x વર્ગ અને માઈનસ ના માઈનસ હવે માઈનસ માઈનસ પ્લસ 2x તો હવે આપણે ઉડશે નહીં તો નિશાની બદલાવી પડશે અહીંયા પ્લસ અહીંયા માઈનસ તો હવે ઉડી ગયું તો વૈધા 3x માંથી 2x છે તો x અને અહીંયા વૈધા માઈનસ 2 તો આ આપણને મળી ગયું x માઈનસ 2 તો હવે અહીંયા આપણે શું મૂકશું તો જેથી x માઈનસ 2 આપણે મળે તો અહીંયા x છે તો આ દિવસ તો અહીંયા ખાલી આપણે એક જ મૂકીએ પ્લસ 1 તો પ્લસ 1 વર્ગ ગુણાકાર કરીએ તો અહીંયા એક પદ આવશે તો x માઈનસ 2 અને નિશાની બદલાવી માઈનસ પ્લસ એટલે x ગયા તો માઈનસ 2 અને પ્લસ 2 ઈ પણ ઉડી જશે તો શેષ મળી જાય શૂન્ય તો આપણને આ બંનેનો ભાગાકાર કર્યો તો આપણને મળી ગયો x વર્ગ માઈનસ x વત્તા 1 આ શું મળ્યું g ઓફ x જો તો થઈ આવશે તો આપણી પાસે g ઓફ x નો જવાબ મળી ગયો છે g ઓફ x બરાબર આનો ભાગાકાર આપણે શું આપ્યો x વર્ગ માઈનસ x પ્લસ 1 તો સાવ સરળ દાખલો તો ખાસ આ દાખલાની અંદર મહત્વનું શું છે ખાસ ફોર્મ્યુલા તો આ ફોર્મ્યુલા ઉપરથી આપણે ત્રણ વસ્તુ કોઈ પણ આપ્યું એના ઉપરથી ચોથી વસ્તુ મેળવી શકીએ તો આ થયું બહુપદી મહત્વનું સૂત્ર ખાસ યાદ રાખજો અને આગળ પણ ઘણો બધો ઉપયોગ આવશે આની